હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જાન્યુઆરી 4th વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ સ્કીમના 9 વર્ષ કમ્પ્લીટ થયા છે અને આ સ્કીમની અંડરમાં 1.59 લાખ સ્ટાર્ટઅપને અત્યાર સુધી આપણે રેકગ્નાઇઝ કરી છે. 16.6 લાખ જોબને ક્રિએટ કરી છે. એટલી ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના વિશે વાત કરીએ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમની જો હું વાત કરું ફ્રેન્ડ્સ, તો એકચ્યુઅલમાં આ સ્કીમને 16મી જાન્યુઆરી 2025ના રોજ 9 વર્ષ કમ્પ્લીટ થયા છે. બીકોઝ 16મી જાન્યુઆરીએ આપણે 16મી જાન્યુઆરી 2016ના રોજ આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા લોન્ચ કરેલી હતી. સફળતાપૂર્વક આપણે 9 વર્ષ પૂર્ણ કરેલા છે અને આ જ સ્કીમના લોન્ચ ઇવેન્ટની યાદમાં આપણે દર વર્ષે 16મી જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ નવીનતાને પ્રોત્સાહન આપવા અને સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ્સના વિકાસને વેગ આપવાનો હતો. એક મજબૂત અને સમાવિષ્ટ ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રની પ્રગતિની ઉજવણી કરવા માટે ભારત સરકારે 16મી જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે નિયુક્ત કર્યો છે. રાઈટ? અત્યાર સુધી 2016ની અંદર જ્યારે આ સ્કીમ લોન્ચ કરી ત્યારે 500 સ્ટાર્ટઅપ એની સાથે રેકગ્નાઇઝ કરેલી હતી આ સ્કીમની અંડરમાં. અત્યારે 1.59 લાખથી પણ વધારે સ્ટાર્ટઅપ્સને આ સ્કીમની અંદરમાં આવરી લેવામાં આવી છે. ભારત એ વિશ્વનું ત્રીજું સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ચૂકેલું છે. બરાબર ને? આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવે છે? તો એક સંસ્થા છે, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. આ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના અંડરમાં કામ કરે છે. આ સંસ્થા, આ ડિપાર્ટમેન્ટ, આ મિનિસ્ટ્રી આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. ઓકે, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જો મુખ્ય સિદ્ધિઓની વિશે વાત કરું ને, તો સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર ભારતના જે ઘણા મોટા શહેરો છે લાઈક બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી, આ ભારતના સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી આવ્યા છે. ઓક્ટોબર 2024માં 73,151 માન્ય સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછા એક મહિલા ડિરેક્ટરનો સમાવેશ થાય છે. ટોટલ અત્યાર સુધી 1.59 લાખ સ્ટાર્ટઅપ્સને રેકગ્નાઇઝ કરવામાં આવી છે. એમાંથી 73,000 સ્ટાર્ટઅપ્સમાં મિનિમમ એક મહિલા ડાયરેક્ટર છે. તો વુમેન એમ્પાવરમેન્ટ પર પણ ફોકસ કરવામાં આવેલું છે. બરાબર? ઓકે, આ ઉપરાંત 2016થી 31 ઓક્ટોબર 2024 સુધીમાં વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ અને આંતરિક વેપારના માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સના પ્રમોશન વિભાગ દ્વારા 16.6 લાખથી વધુ સીધી નોકરીઓ ઊભી કરવામાં આવી છે. બરાબર? સૌથી વધારે આઈટી ડિપાર્ટમેન્ટમાં સ્ટાર્ટઅપ્સના માધ્યમથી નોકરીઓ ઊભી થાય છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ઘણી બધી ફ્લેગશિપ યોજનાઓ લોન્ચ કરી છે. આમાંથી અમુક યોજનાઓ વિશે આપણે વાત કરીએ જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. એક છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ, સીડ ફંડ સ્કીમ. નામ પરથી જ ખબર પડે છે કે કંપનીના બીજ વાવવા માટે પૈસા આપવામાં આવશે. આ સ્કીમને હેઠળમાં કંપનીના બીજ વાવવા માટે પૈસા આપવામાં આવશે. કંપનીના બીજ વાવવા મતલબ જે કોન્સેપ્ટ છે તેના પુરવા માટે જો પૈસા જોઈએ, તમારે જો પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ કરવું એના માટે જોઈએ, તમારે પ્રોડક્ટ ટ્રાયલ માટે પૈસા જોઈએ, તો એ બધા માટે ફંડ આ સ્કીમની અંડરમાં મળી શકશે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ. અગર કોઈ સ્ટાર્ટઅપને કોન્સેપ્ટના પુરાવા માટે, પ્રોટોટાઇપના ડેવલપમેન્ટ માટે, પ્રોડક્ટના ટ્રાયલ માટે પૈસા જોઈએ, તો આ સ્કીમના માધ્યમથી તે પૈસા મેળવી શકે છે. ગવર્મેન્ટ તેને સહાય કરશે. ટોટલ 945 કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવેલું છે 2021-22માં. ઓકે, આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ. હવે સ્ટાર્ટઅપ્સ નોર્મલી કોને કહેવાય ફ્રેન્ડ્સ? જો આપણે સ્ટાર્ટઅપ્સ કોને કહી શક્યું? તો જે કોઈ નવો બિઝનેસ હોય વિથ ઇનોવેટિવ આઈડિયા, તેને આપણે સ્ટાર્ટઅપ કહી શકાય. પણ શું નવા બિઝનેસને સ્ટાર્ટઅપ કહી શકાય? નહીં, એ અધૂરી ડેફિનેશન છે. જૂના બિઝનેસને પણ સ્ટાર્ટઅપ કહી શકાય, પરંતુ એ બિઝનેસ 10 વર્ષ કરતાં જૂનો ના હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, મેં કોઈ ચાયની દુકાન ખોલી. હવે ચાયની દુકાન ખોલતા ખોલતા મને વચ્ચે કઈ ચાયમાં કઈ ઇનોવેશન કરવાનું સૂચ્યું અને એ ઇનોવેશન માર્કેટમાં પહેલી વખત થયું, તો હું મારી ચાયની કંપનીને સ્ટાર્ટઅપ તરીકે પણ રજીસ્ટર કરી શકું જો એ મારી ચાયની કંપની 10 વર્ષ કરતાં જૂની ના હોય તો ફ્રેન્ડ્સ. બરાબર ને? તો રાઈટ, તો સ્ટાર્ટઅપ એટલે એક એવી વસ્તુ, એક એવી કંપની કે જે ઇનોવેટિવ આઈડિયા ધરાવતી હોય અને એ કંપની 10 વર્ષ કરતાં જૂની ના હોવી જોઈએ. સિમ્પલ. બરાબર ને? તો નોર્મલી સ્ટાર્ટઅપ્સ એ નવી હોવાના કારણે બેંક તેની ઉપર જલ્દી વિશ્વાસ ના કરે, બેંક તેને લોન ના આપે. તો બેંકોને અહીંયા ઇન્કરેજ કરવા માટે સરકારે શું કીધું કે તમે એ લોકોને લોન આપો,
જે એ લોકો ભરપાઈ નહીં કરે તો અમે એમના તરફથી તમને ભરપાઈ કરી દઈશું. કઈ સ્કીમના હેઠળમાં? સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમના અંડરમાં. સિમ્પલ, બરાબર ને? અને એક સંસ્થા છે નેશનલ ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ, એ સંસ્થા એ આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. ઓકે, આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ માટે ભંડોળનું ભંડોળ યોજના, ફંડ ઓફ ફંડ સ્કીમ, ફંડ ઓફ ફંડ સ્કીમ. હવે આ હેઠળ શું કરવામાં આવે છે? હવે સ્ટાર્ટઅપ્સની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરે એવા જે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે, જે સ્ટાર્ટઅપ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડને પ્રોત્સાહિત કરવામાં આવે છે ફંડ ઓફ ફંડ સ્કીમના માધ્યમથી. આ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડને એવું કીધું કે તમે 100 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો, એમાંથી તમારું જે રિસ્ક છે માત્ર 80 રૂપિયા રહેશે, અમારું રિસ્ક 20 રૂપિયા રહેશે. મતલબ જસ્ટ સિમ્પલ ભાષામાં સમજાવું છું કે અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે સ્ટાર્ટઅપ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તેને સરકાર ટેકો આપે છે કે તમે જેટલા પૈસા તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો સ્ટાર્ટઅપ્સમાં, એ દરેક પૈસાનું રિસ્ક એ અમે તમને આપીએ છીએ, બરાબર ને? બરાબર. ઓકે, તો આ ફંડ ઓફ ફંડ સ્કીમના માધ્યમથી જે ફંડ સ્ટાર્ટઅપ્સમાં ઇન્વેસ્ટ કરે છે તેને ફંડ આપવાની વાત થઈ રહી છે. 10,000 કરોડ રૂપિયાનું એલોકેશન કરવામાં આવેલું છે. સીડબી તેને ઇમ્પ્લિમેન્ટ કરાવી રહી છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? રાઈટ. ઓકે, અને ભારતમાં જો હું સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રીના પહેલ વિશે વાત કરું, ભાસ્કર પ્લેટફોર્મ, સપ્ટેમ્બર 2024માં જ ભાસ્કર પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવેલું છે, જેમાં એનું ફૂલ ફોર્મ છે ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી. આની અંદર આ ભાસ્કર પ્લેટફોર્મની અંદર જે સ્ટાર્ટઅપ છે એ પોતાના ઇન્વેન્શન વિશે અહીંયા અપલોડિંગ કરી શકે છે, જેથી કરીને એનું નોલેજ દરેક વ્યક્તિ લઈ શકે. સિમ્પલ, બરાબર ને? રાઈટ. તો નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે. સ્ટાર્ટઅપ્સ એકબીજા સાથે ઇન્ટરેક્શન કરી શકે, પોતાનું ઇનોવેશન અહીંયા અપલોડિંગ કરી શકે, બરાબર ને? એના માટે એક ભાસ્કર પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું, જેથી કરીને દેશમાં ઇનોવેશનને પ્રોત્સાહન મળે, બરાબર ને? ઓકે, આ ઉપરાંત સ્ટાર્ટઅપ મહાકુંભનું પણ આપણે આયોજન કર્યા ગયા વર્ષે 2024ની અંદર, બરાબર. પહેલી આવૃત્તિ 2024માં રાખવામાં આવેલી હતી અને બીજી આવૃત્તિ એપ્રિલ 2025માં છે. આપણે નવી દિલ્હીની અંદર જે આપણું ભારત મંડપમ જે આપણું એક હોલ બનાવવામાં આવેલો છે, બરાબર ને? ત્યાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા @2047 અનફોલ્ડિંગ ધ ભારત સ્ટોરી, આ થીમ હેઠળ 5મી એપ્રિલ 2025ના રોજ આપણે બીજો સ્ટાર્ટઅપ મહાકુંભનું આયોજન કરવામાં કરીશું, બરાબર ને? અને આ સ્ટાર્ટઅપ મહાકુંભની અંદર ભારતના દરેક સ્ટાર્ટઅપ, દરેક યુનિકોર્ન, રોકાણકારો અને સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા દરેક જે હિતધારકો છે, સ્ટેક હોલ્ડર્સ છે, બરાબર ને? એ દરેક આ મહાકુંભની અંદર પાર્ટિસિપેટ કરશે, બરાબર ને? ઓકે, રાઈટ. અને આ જ બધા ઇનિશિયેટિવના કારણે સ્ટાર્ટઅપની અંદર ફંડિંગ પણ પહેલા કરતાં ઘણું વધી ગયું છે. જ્યાં પહેલા $8 બિલિયન સુધીનું ફંડિંગ હતું, હવે તે $115 બિલિયન થઈ ચૂકેલું છે, બરાબર ને? રાઈટ. ઓકે, અને ભારતના સ્ટાર્ટઅપ વિશેના મુખ્ય તારણો વિશે વાત કરું તો ડેટા એવું દર્શાવે છે કે ભારતમાં જે યુનિકોર્ન કોને કહેવાય? એવા સ્ટાર્ટઅપ કે જેની વેલ્યુએશન $1 અબજ કરતાં વધારે છે, બરાબર ને? અને જે હજી શેર બજારમાં લિસ્ટેડ નથી થયા તેવા સ્ટાર્ટઅપ્સને કહેવાય યુનિકોર્ન. અને ભારતમાં યુનિકોર્નની સંખ્યા 2016માં માત્ર 8 હતી, તે વધીને 2024માં 118 થઈ ગઈ છે. આ એવી સ્ટાર્ટઅપ્સ છે જે 2001 પછી એસ્ટાબ્લિશ થઈ છે અને અત્યારે તેની વેલ્યુએશન $1 અબજ કરતાં વધી ગઈ છે, બરાબર ને? રાઈટ. તો ભારતમાં આ પરિસ્થિતિ થઈ ગઈ છે, સ્ટાર્ટઅપ્સને આટલું સપોર્ટ મળી રહ્યું છે, બરાબર ને? ઓકે, રાઈટ. અને જે રીતે મેં તમને કીધું સ્ટાર્ટઅપ કોને કહેવાય, તો એક એવી કંપની જેની પાસે ઇનોવેટિવ આઈડિયા હોય અને 10 વર્ષ કરતાં જૂની ના હોય. આ ઉપરાંત સ્ટાર્ટઅપ માટે આપણા ઇન્કમ ટેક્સમાં પણ એક અલગથી પ્રાવધાન છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ કંપની હોય ને એને શરૂઆતની 10 વર્ષની અંદર કોઈ પણ 3 વર્ષમાં કરમાંથી મુક્તિ મળે છે, બરાબર ને? રાઈટ. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને આ ઉપરાંત જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ છે, જે મિનિસ્ટ્રી ઇમ્પ્લિમેન્ટ કરે છે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. એ મિનિસ્ટ્રી વિશે વાત કરીએ તો આપણા એક કેન્દ્રીય મંત્રી છે પિયુષ ગોયલજી અને રાજ્યમંત્રી છે જીતિન પ્રસાદજી, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આ સ્કીમમાં સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર ને? આઈ થિંક દરેક ડિટેલ મેં તમને સારી રીતે સમજાવી છે, બરાબર ને? ઓકે, ચાલો. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો અને રિપોર્ટનું નામ હમણાં આપણે ડિસ્કસ કરીએ. રિપોર્ટ શું ઇન્ડિકેટ કરે છે એને પણ આપણે ડિટેલમાં જોઈશું. પણ જો રિપોર્ટના મેઇન હાઇલાઇટ વિશે વાત કરું ને,
તો આ રિપોર્ટનું કહેવું એવું છે કે ગ્લોબલ લેવલ ઉપર જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે તે હિસ્ટોરિકલી લો થઈ ગયો છે, માત્ર 5% 2024ની અંદર. તો ખૂબ જ સારું ઇન્ડિકેશન છે એકચ્યુઅલમાં. રિપોર્ટ આપણા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ જે સંસ્થા લેબર્સ ઉપર ફોકસ કરે છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એ સંસ્થાએ આ અનએમ્પ્લોયમેન્ટ રેટનો ડેટા લોન્ચ કર્યો છે. એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેટા છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. ડિટેલમાં જોઈએ. સંસ્થાનું નામ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, બરાબર નામ. આ સંસ્થાએ હમણાં એક રિપોર્ટ લોન્ચ કર્યો, વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ્સ 2025, જેને શોર્ટમાં કહીએ છીએ વેસો ટ્રેન્ડ્સ 2025. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ રિપોર્ટ કોણ લોન્ચ કરે છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આ રિપોર્ટનું કેવું એવું છે કે દુનિયાની અંદર જે બેરોજગારીનો દર છે એ 2024માં હિસ્ટોરિકલી લો, ઘણો ધીમો પડી ગયો છે, માત્ર 5%, જે 2025માં નહીં 2026ના અંત સુધીમાં 4.9% સુધી નીચો જવાનો અંદાજ છે. હાલાકી રિપોર્ટ એવું પણ કહે છે કે જે યુવા બેરોજગારી છે ને એ હજી પણ હાઈ છે, 12.6%. મતલબ એ ઇન્ડિકેટ કરે છે કે જે હજી એજ્યુકેશન સિસ્ટમ છે એ રિક્વાયર્ડ વર્કની સ્કિલને મેચ નથી કરતી, એટલે જ યુવા બેરોજગારી આટલી હાઈ લેવલ ઉપર છે, બરાબર ને? રાઈટ. અને રિપોર્ટની અંદર જો વૈશ્વિક સ્તરની જો વાત કરું તો વૈશ્વિક સ્તરે ઇકોનોમીની અંદર પુનઃપ્રાપ્તિ જોવા મળી રહી છે. ઇકોનોમી રિકવર કરી રહી છે વૈશ્વિક સ્તરે. ગ્લોબલ લેવલ ઉપર જે જીડીપી ગ્રોથ છે એ 3.2%ની આસપાસ થઈ રહ્યો છે, બરાબર. આ ઉપરાંત જે મોંઘવારીનો દર છે, ફુગાવાનો દર જે 6.7% હતો 2023માં, તે ઘટીને 5.9% થઈ ગયો છે 2024માં. આ ઉપરાંત લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, એનો મતલબ શું થાય કે અગર માની લઈએ કે 100 લોકો એ એલિજિબલ લોકો છે કોઈ પણ લેબરની અંદર પાર્ટિસિપેટ કરવા માટે, જેને આપણે કહીએ લેબર ફોર્સમાં પાર્ટિસિપેટ કરવા માટે 100 લોકો એલિજિબલ છે, પણ એમાં પાર્ટિસિપેટ કેટલા કરે છે? 61. તો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કોને કહેવાય? લેબર ફોર્સમાં પાર્ટિસિપેટ કરવા માટે જે યોગ્ય લોકો છે એમાંથી 61% લોકો એ પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જે પણ એક ઘણો સારો ડેટા કહેવાય. પરંતુ રિપોર્ટ એક એવી વસ્તુ પણ કહે છે કે 2024માં જે ઓછી આવક ધરાવતા દેશો છે, લીસ્ટ ઇન્કમ કન્ટ્રીઝ, બરાબર, ત્યાં જે નીટ લોકો મતલબ કેવા લોકો? નોન એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ ઓર ટ્રેનિંગ. ના તો તેમને એજ્યુકેશન લીધેલું હોય, ના તો તેમને એમ્પ્લોયમેન્ટ મળેલું હોય, ના તો તેમને કોઈ જગ્યાએ ટ્રેન લીધી હોય, તો એવા લોકોની સંખ્યામાં, એવા યુવાનોની સંખ્યામાં 2024માં ઓછી આવક ધરાવતા દેશોમાં એ લોકોની સંખ્યામાં વધારો થયો છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. અને વૈશ્વિક સ્તરે યુવાન પુરુષો 173.3 મિલિયન, યુવાન પુરુષો 85.8 મિલિયન અને યુવાન સ્ત્રીઓ 173.3 મિલિયન એવી સ્ત્રીઓ છે જે કઈ કેટેગરીમાં આવે છે? નીટ કેટેગરીમાં આવે છે, બરાબર ને? ઓકે. અને જો દક્ષિણ એશિયાની જો વાત કરું, આ તો આપણે વાત કરી ગ્લોબલ લેવલ ઉપર, દક્ષિણ એશિયાની અંદર સૌથી સારી રિકવરી જોવા મળી રહી છે, સ્ટ્રોંગ રિકવરી. દક્ષિણ એશિયાના દેશો જે એમની જે ઇકોનોમી છે ખૂબ જ સ્ટ્રોંગ છે, બરાબર ને? એવું આ રિપોર્ટ કહે છે. અને જીડીપી ગ્રોથ 6.2%, આ સાઉથ એશિયન જો કન્ટ્રી છે ત્યાં જીડીપી ગ્રોથ 2024માં 6.2% થાય તેવી અપેક્ષા છે. 2025માં થોડી ધીમી પડી જશે 5.8%, પરંતુ કમ્પેર કરી આપણે બીજા બધા કોન્ટિનેન્ટ્સને, એમાં સાઉથ એશિયન કન્ટ્રીઝ સારું પરફોર્મન્સ છે. દક્ષિણ આફ્રિકા જેવા કેટલાક યુરોપિયન દેશોએ 2024માં 30%થી પણ વધારે ઉપરના હઠીલા ઊંચા સ્તરે બેરોજગારીમાં ઘટાડો નોંધેલો હતો, બરાબર ને? રાઈટ. અને આ ઉપરાંત રાષ્ટ્રીય આર્થિક પુનઃપ્રાપ્તિ રિપોર્ટ અનુસાર ભારતમાં બેરોજગારીનો દર 2024માં 6.2% અને 2025માં 5.8% વધવાનો અંદાજ છે. આ કામગીરી મુખ્યત્વે નાણાકીય નીતિની સરળતા, મજબૂત સ્થાનિક માંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર રોકાણને આભારી છે, બરાબર ને? તો રિપોર્ટનું કહેવું એવું છે કે ભારતનો ઇકોનોમિક ગ્રોથ 6.2% થશે 2024માં અને 5.8% થશે 2025માં. આટલું સ્ટ્રોંગ ઇકોનોમિક ગ્રોથનું મૂળભૂત કારણ છે નાણાકીય નીતિ ભારતની, જે મજબૂત સ્થાનિક માંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર રોકાણને આભારી છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? અને જો આઈએલઓ વિશે વાત કરું, જેને જે સંસ્થાએ આ રિપોર્ટ લોન્ચ કરેલો છે, એના ડાયરેક્ટર જનરલ છે ક્લિબર્ટ ફોસન હોંગબો. એના હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. એની સ્થાપના ક્યારે થઈ? 1919ની અંદર, બરાબર ને? ઓકે, રાઈટ. તો ન્યૂઝને રિવાઇઝ કરી લઈએ એકવાર. સૌથી પહેલો ક્વેશ્ચન અહીંથી તમને એક પૂછાય કે રિપોર્ટનું નામ વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક રિપોર્ટ
વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ્સ 2025 રિપોર્ટ કોણ લોન્ચ કરે છે? તો ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. રિપોર્ટના ઇમ્પોર્ટન્ટ ડેટા વિશે વાત કરીએ તો ગ્લોબલ લેવલ ઉપર જે બેરોજગારી દર છે એ 5% સુધી ઘટી ગયો છે. અત્યાર સુધી સૌથી ઓછો બેરોજગારી દર થઈ ગયો છે, ખૂબ જ સારી બાબત છે. અને 2026માં તો 4.9% થઈ જવાનો અંદાજ છે. પરંતુ યુવા બેરોજગારી 12.6% પર હજી પણ કાયમ રહી છે. બરાબર ને? વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિમાં પુનઃપ્રાપ્તિ જોવા મળી રહી છે. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ વધી રહ્યો છે. જીડીપી ગ્રોથ વધી રહ્યો છે. જે ફુગાવો છે એ ઘટી રહ્યો છે. પરંતુ ઓછી આવક ધરાવતા દેશોમાં જે નીટ લોકો છે, બરાબર, તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બરાબર ને? ઓકે. દક્ષિણ એશિયાને તો ખૂબ જ સારું પરફોર્મન્સ છે. 6.2% વૃદ્ધિ કરશે 2024ની અંદર. 2025માં 5.8% વૃદ્ધિ કરશે. અને આ ઉપરાંત જો ભારતની વાત કરીએ તો ભારતમાં તો રાષ્ટ્રીય આર્થિક પુનઃપ્રાપ્તિ જોવા મળી રહી છે. 2024માં 6.2% ગ્રોથ અને 2025માં 5.8% ગ્રોથ થશે. અને મજબૂત સ્થાનિક માંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર રોકાણ અને નાણાકીય નીતિની સરળતા, આ 3 મૂળભૂત કારણોના કારણે ભારતનો આર્થિક વિકાસ ખૂબ જ સ્ટ્રોંગલી આગળ વધી રહ્યો છે. બરાબર ને? ઓકે, રાઈટ. અને ILO વિશે આપણે જોયું, જેનું હેડક્વાર્ટર છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર. આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી કેબિનેટ દ્વારા અમુક અપ્રુવમેન્ટ આપવામાં આવ્યા. અને આમ તો 2 અપ્રુવમેન્ટ આપવામાં આવેલા છે રિસન્ટ અપ્રુવમેન્ટની જો વાત કરીએ તો. પરંતુ એમાં નેશનલ હેલ્થ મિશન જે 2021થી 2024 હેઠળની સિદ્ધિઓની અહીંયા જાણકારી આપી છે કેબિનેટે, અને ખૂબ જ અપ્રેસમેન્ટ કર્યું છે. તો નેશનલ હેલ્થ મિશન વિશે આપણે આ ન્યૂઝમાં જાણવાનું છે. શું છે નેશનલ હેલ્થ મિશન, એના વિશે વાત કરીએ. દેખો ફ્રેન્ડ્સ, નેશનલ હેલ્થ મિશનની વાત કરું તો એકચ્યુઅલમાં ભારત સરકારે 2005માં નેશનલ રૂરલ હેલ્થ મિશનની શરૂઆત કરેલી હતી. ઓબ્જેક્ટિવ શું હતો કે ગામડાના લોકોને પબ્લિક હેલ્થ સિસ્ટમ પ્રોપર મળી રહે, અફોર્ડેબલ મળી રહે, એક્સેસિબલ મળી રહે, અને ખૂબ જ વ્યવસ્થિત પબ્લિક હેલ્થ સિસ્ટમ, આરોગ્ય પ્રણાલી ખૂબ જ વ્યવસ્થિત મળી રહે ગામડાના લોકોને. એ હેતુથી 2005માં ભારત સરકારે નેશનલ રૂરલ હેલ્થ મિશનની શરૂઆત કરેલી હતી. પછી 2012માં આ નેશનલ રૂરલ હેલ્થ મિશનને એક્સપાન્ડ કરીને નેશનલ હેલ્થ મિશન લોન્ચ કરવામાં આવ્યું, જેમાં 2 ડિવિઝન પાડવામાં આવ્યા, નેશનલ અર્બન હેલ્થ મિશન અને નેશનલ રૂરલ હેલ્થ મિશન. અને આ જ મિશનના અંડરમાં અર્બન લેવલ ઉપર અને ગ્રામીણ લેવલ ઉપર પબ્લિક હેલ્થ સેન્ટર્સ ડેવલપ કરવામાં આવે છે, આરોગ્ય સંસ્થાઓ ડેવલપ કરવામાં આવે છે, જ્યાં જે ગરીબ લોકો છે, જેમને જરૂરિયાતમંદી લોકો છે, તેમને અફોર્ડેબલ અને વ્યવસ્થિત આરોગ્યની સારવાર મળી રહે ત્યાં. બરાબર ને? ઓકે. અને 2018ની અંદર કેબિનેટ કમિટીએ 1 એપ્રિલ 2017થી 31 માર્ચ 2020 સુધીની પહેલી નેશનલ હેલ્થ મિશનને મંજૂરી આપી હતી. બરાબર. 2022માં નાણાં મંત્રાલયનું જે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર છે તેને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2026 સુધી આ નેશનલ હેલ્થ મિશનને એક્સપાન્ડ કર્યું. બરાબર ને? અને શરૂઆતમાં આ જે મિશન છે નેશનલ હેલ્થ મિશન, એને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. બરાબર. એમાં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે તે ડિપાર્ટમેન્ટ આ મિશનને ઇમ્પ્લિમેન્ટ કરાવી રહી છે. બરાબર ને? અને આ મિશનની અંડરમાં જે જિલ્લા હોસ્પિટલો છે, જે પબ્લિક આરોગ્ય કેન્દ્ર છે, બરાબર ને, તેને સુલભ, સસ્તું, જવાબદાર અને અસરકારક આરોગ્ય સપોર્ટ કરી શકે તેવું યોગ્ય બનાવવાનું આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બરાબર ને? રાઈટ. તો નેશનલ હેલ્થ મિશનની પ્રગતિ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો સપ્ટેમ્બર 2022માં નેશનલ હેલ્થ મિશનના હેઠળમાં ટીબી મુક્ત ભારત અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન. આ અભિયાનની અંદર 1,56,000 નિક્ષય મિત્ર દ્વારા 9.40 લાખથી વધુ ટીબીના દર્દીઓને મદદ કરવામાં આવી છે, હેલ્પ કરવામાં આવી છે. બીજું, ફાઇનાન્શિયલ 2024માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો. આ પ્રોગ્રામની અંડરમાં જે ડાયાલિસિસ વાળા જે પેશન્ટ છે, 4.53 લાખથી પણ વધારે ડાયાલિસિસ વાળા પેશન્ટ્સને બેનિફિટ આપવામાં આવેલો છે. અને તેમને 62.35 લાખથી વધુ હેમોડાયાલિસિસ સત્રો પૂરા પાડવામાં આવેલા છે. 2023માં ભારત સરકારે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન લોન્ચ કર્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય 2047 સુધીમાં, જ્યારે ભારત ડેવલપ નેશન બનશે ત્યાં સુધીમાં ભારતને સિકલ સેલ એમિનિયાથી નાબૂદ કરવાનું છે. બરાબર ને? રાઈટ. ઓકે. અને 2.61 કરોડથી પણ વધારે વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે. બરાબર ને? સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે આ મિશનની અંડરમાં.
આ ઉપરાંત જાન્યુઆરી 2023માં નેશનલ હેલ્થ મિશનની અંદરમાં જ એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે, યુવિન પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મના માધ્યમથી સગર્ભા સ્ત્રીઓ, શિશુઓ અને બાળકોને રસીની સમયસર વહીવટની ખાતરી કરવાનો અહીંયા પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે, બરાબર ને, રાઈટ. આ ઉપરાંત નેશનલ હેલ્થ મિશનના સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશનથી જ જે માતૃ મૃત્યુ દર જે 2014થી 16ની અંદર 1 લાખ લાઈવ બર્થના અંદર 130 માતાઓ જે મૃત્યુ પામતી હતી, જે 2018થી 20માં 97 માતાઓ હવે મૃત્યુ પામે છે. 1990થી 83% મેટર્નલ મોર્ટાલિટી રેટમાં ઘટાડો થયો છે, જે ખૂબ જ મોટું એચિવમેન્ટ છે. અંડર 5 મોર્ટાલિટી રેટ પણ ઘટ્યો છે, જે 2014ની અંદર 1000 લાઈવ બર્થની સામે 45 અંડર 5 જે બાળકો છે તે મૃત્યુ પામતા હતા, જે 2020માં હવે માત્ર 32 થઈ ગયા છે. 1990થી તો 60%નો ઘટાડો થયો છે. અને જે ઇન્ફન્ટ ચિલ્ડ્રન છે, જે નવજાત શિશુ, જે 2014ની અંદર 1000 લાઈવ બર્થની અંદર 39 નવજાત શિશુ મૃત્યુ પામતા હતા, જે હવે 28 થઈ ગયા છે, બરાબર ને. તો નેશનલ હેલ્થ મિશનનું જે એચિવમેન્ટ છે એને રિસન્ટલી કેબિનેટ કમિટી દ્વારા અપ્રેઝમેન્ટ આપવામાં આવેલું છે. એના માટે આપણે આ ન્યૂઝ ભણી રહ્યા છે, બરાબર ને, કે જે શિશુ મૃત્યુ દર છે, માતૃ મૃત્યુ દર છે, બરાબર, 5 વર્ષથી ઓછી વયના મૃત્યુ દર છે, કુલ પ્રજનન દર છે, બરાબર, એમાં ઝડપી ઘટાડો થઈ રહ્યો છે આ મિશન ઇમ્પ્લિમેન્ટ થયા પછી, બરાબર. એટલા માટે 2021-2024 સિદ્ધિઓનું અહીંયા અપ્રેઝમેન્ટ કરવામાં આવ્યું છે કેબિનેટ કમિટી દ્વારા, બરાબર ને. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયાએ જોઈન કર્યું છે યુરોડ્રોન પ્રોગ્રામને, અને ન્યુએસ્ટ ઓસાર ઓબ્ઝર્વર સ્ટેટ બન્યું છે. એના વિશે વાત કરીએ કે આ યુરોડ્રોન પ્રોગ્રામ શું છે, અને આ ઓસાર શું છે, કોને ઇન્ડિયાએ જોઈન કર્યું છે, એ દરેક વિશે ડિટેલમાં જોઈએ. જાન્યુઆરી 2025માં ભારત એ અધિકૃત રીતે ઓબ્ઝર્વર સ્ટેટ તરીકે જોડાયું છે. શેમાં? મીડિયમ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ. દેખો, એક એરક્રાફ્ટ સિસ્ટમ બનાવવાની છે. કેવી? તો રિમોટલી પાયલોટેડ, મતલબ રિમોટથી હેન્ડલ કરી શકાય તેવી એરક્રાફ્ટ સિસ્ટમ બનાવવાની છે. કેવી એરક્રાફ્ટ સિસ્ટમ? કે જે મીડિયમ એલ્ટિટ્યુડ ઉપર એરક્રાફ્ટ ચાલી શકે અને એ એરક્રાફ્ટ લાંબુ ડિસ્ટન્સ કવર કરી શકે, બરાબર. અને આ પ્રોગ્રામને નામ આપવામાં આવ્યું છે યુરોડ્રોન પ્રોગ્રામ. હવે આ પ્રોગ્રામ લોન્ચ કોને કર્યો છે? તો એકચ્યુઅલમાં આ જે પ્રોગ્રામ છે ને એ 2016ની અંદર લોન્ચ કરવામાં આવેલો છે. કોના દ્વારા? કોના દ્વારા? તો જર્મની, ફ્રાન્સ, ઇટલી અને સ્પેન દ્વારા. જર્મની, ફ્રાન્સ, ઇટલી અને સ્પેન દ્વારા 2016માં યુરોડ્રોન પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે. આ પ્રોગ્રામનું સંચાલન છે ને એ આ 4 કન્ટ્રીઝની જે મેઇન કંપની છે, લાઈક જર્મની સ્થિત ઓસાર, આ ઉપરાંત ઇટલી સ્થિત લિયોનાર્ડો, ફ્રાન્સ સ્થિત ડેઝોલ્ટ એવિએશન, સ્પેન સ્થિત એરબસ. તો આ કંપનીઝ આ પ્રોગ્રામનું સંચાલન કરે છે. યુરોડ્રોન પ્રોગ્રામ એ કંઈ જ નહીં, એક એરક્રાફ્ટ સિસ્ટમ બનાવવાની છે આ પ્રોગ્રામમાં, જે રિમોટલી પાયલોટેડ હોય, બરાબર, મીડિયમ એલ્ટિટ્યુડ હોય અને લોંગ એન્ડ્યુરન્સ હોય, સિમ્પલ, બરાબર ને. તમામ હવામાન પરિસ્થિતિમાં કામ કરવા માટે આપણે એરક્રાફ્ટ સિસ્ટમ તૈયાર કરવાની છે, જે રિમોટલી હેન્ડલ થઈ શકે, રાઈટ. ઓકે, અને આ સિસ્ટમે 2024ની અંદર તેની પ્રારંભિક ડિઝાઇન સમીક્ષા પાસ કરેલી હતી, અને 2030 સુધીમાં તે કાર્યરત થવાની અપેક્ષા છે, અને 2.3 ટન સુધીનો પેલોડ વહન કરવા માટે સક્ષમ છે, અને 40 કલાક સુધી તે હવામાં રહી શકે છે. તેની પ્રથમ ફ્લાઇટ 2026 માટે નિર્ધારિત છે, જેમાં પ્રારંભિક ડિલિવરી 2028 સુધીમાં અપેક્ષિત છે, બરાબર ને. તો ભારતે આ એરક્રાફ્ટ સિસ્ટમની બનાવટની અંદર એઝ અ ઓબ્ઝર્વર સ્ટેટ તરીકે જોઈન કર્યું છે. ભારત એ એશિયન કન્ટ્રીઝની આગળ જો વાત કરીએ તો જાપાન પછી આ નિરીક્ષકનો દરજ્જો મેળવનાર ભારત બીજો એશિયા પેસિફિક દેશ બન્યો છે, બરાબર ને, રાઈટ. તો ખૂબ જ મોટું એચિવમેન્ટ છે. યુરોડ્રોન પ્રોગ્રામ શું છે એ તમને ખબર પડી હશે. યુરોપિયન કન્ટ્રીઝ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે એરક્રાફ્ટ સિસ્ટમ બનાવવા માટે, રિમોટલી પાયલોટેડ. અને આ પ્રોગ્રામની અંદર એઝ અ ઓબ્ઝર્વર કન્ટ્રી ભારત એશિયા પેસિફિક કન્ટ્રીનો બીજો દેશ છે, સિમ્પલ, જાપાન પછી, બરાબર ને. આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, અને જો હું ઓસાર વિશે વાત કરું, જે લીડ કંપની છે જે આ પ્રોગ્રામનું સંચાલન કરે છે, તેનું મુખ્ય મથક છે બોન, જર્મનીની અંદર. એની સ્થાપના થઈ 1900
96 ની અંદર ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચાલો. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી 10th એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં આવી. કોની 10th એનિવર્સરી? બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમની. અને આ એનિવર્સરીને સેલિબ્રેટ કરવામાં આવી, જેની કારણે આપણે તે રિસેન્ટ ન્યૂઝમાં ભણી રહ્યા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે બેટી બચાવો બેટી પઢાઓ, બરાબર ને? એના વિશે વાત કરીએ. હવે જો બેટી બચાવો બેટી પઢાઓ વિશે જો હું વાત કરું તો એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજના છે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજના એટલે જેમાં અમુક ખર્ચો સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે અને અમુક ખર્ચો સ્ટેટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે, બરાબર ને? રાઈટ, એને કહેવાય સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ. જેમાં દરેક ખર્ચો પૂરેપૂરો ખર્ચો અગર સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે તેને કહેવાય સેન્ટ્રલી સેક્ટર્ડ સ્કીમ, બરાબર ને? રાઈટ. હવે આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય કે જે ઘટી રહેલો ચાઇલ્ડ સેક્સ રેશિયોને સંબોધવા માટે લિંગ પક્ષપાતી લિંગ પસંદગીયુક્ત નાબૂદીને અટકાવો અને બાળકીના અસ્તિત્વ રક્ષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપો. સિમ્પલ ભાષામાં વાત કરું ને તો અત્યારે ચાઇલ્ડ સેક્સ રેશિયો, ગર્લ ચાઇલ્ડ સેક્સ રેશિયો એ ઘટી રહ્યો છે, બરાબર ને? મતલબ બોયઝની કમ્પેરિઝનમાં ગર્લ્સ એ ઓછા જન્મ લઈ રહી છે, બરાબર ને? તો એ નાબૂદ કરવાનું છે આપણે. આ ઉપરાંત લિંગ પક્ષપાતી લિંગ પસંદગીયુક્ત જે નાબૂદી છે તેને આપણે અટકાવવાની છે, બરાબર ને? આ ઉપરાંત બાળકીનું જે ગર્લ ચાઇલ્ડ છે તેના અસ્તિત્વ રક્ષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનું છે, બરાબર ને? આ યોજના હવે બહુ ક્ષેત્રીય અભિગમ ઉપર આધારિત છે. આ યોજનાની અંદર આરોગ્ય શિક્ષણ અને બાળ વિકાસ અને સમુદાય જાગૃતિ આ દરેક વસ્તુનો સમાવેશ થાય છે. ગર્લ ચાઇલ્ડના આરોગ્ય શિક્ષણ બાળ વિકાસ અને સમુદાય જાગૃતિ દરેકનો સમન્વય છે આ યોજનાની અંદરમાં. ઓકે, હવે જિલ્લાઓમાં જન્મ સમય લિંગ ગુણોત્તરના આધારે નાણાકીય સહાય બદલાય છે. હવે આ યોજનાની અંદરમાં છે ને દરેક જિલ્લાને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે જે જિલ્લાનો જન્મ સમયે લિંગ ગુણોત્તર, બરાબર ને? જન્મ સમય લિંગ ગુણોત્તર જે જિલ્લાનો 918 કરતાં ઓછો હોય તેવા જિલ્લાઓ માટે દર વર્ષે 40 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે. જે જિલ્લાનો જે લિંગ ગુણોત્તર જન્મ સમયે એ 919 થી 952 કરતા 919 થી 952 ની વચ્ચે હોય તેને 30 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે. જે જિલ્લાનો જન્મ સમય લિંગ ગુણોત્તર 952 થી વધુ હોય તેને 20 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે. હવે જન્મ સમય 952 થી વધુ મતલબ દર 1000 બાળકોમાં મતલબ દર 1000 છોકરાઓમાં છોકરીઓનો જન્મ કેટલો હોવો જોઈએ? 952 થી વધારે, તો તેવા જિલ્લાઓમાં 20 લાખ. જો 919 થી 952 ની વચ્ચે હોય તો તેવા જિલ્લામાં 30 લાખ, અને જેમાં 918 કરતાં ઓછો હોય બરાબર તેવા જિલ્લામાં 40 લાખ ફાળવવામાં આવે છે. લોકોની અંદર જાગૃતિ લાવવામાં આવે છે આ સ્કીમની અંદરમાં, બરાબર? લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તમે ગર્લ ચાઇલ્ડને શિક્ષણ આપો, તેમની હેલ્થનું ધ્યાન રાખો, બરાબર ને? અને તેના રાઇટ્સ વિશે અહીંયા પ્રોત્સાહિત કરવામાં આવે છે આ સ્કીમની અંદરમાં. શરૂઆતમાં જ્યારે આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી ત્યારે 3 મંત્રાલય સાથે મળીને લોન્ચ કરી હતી. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. પરંતુ બાદમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશિપ સાથે પણ પાર્ટનરશિપ કરી અને મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ સાથે પણ પાર્ટનરશિપ કરી, બરાબર? તો અત્યારે ટોટલ 5 મિનિસ્ટ્રી સાથે મળીને આ સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે, બરાબર ને? રાઈટ. જો બેટી બચાવો બેટી પઢાઓનું હું મિશન શક્તિ સાથે એકીકરણ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો હવે જે બેટી બચાવો બેટી પઢાઓ મિશન શક્તિ સાથે સંકલિત છે, બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ છે ને એ મિશન શક્તિ સાથે સંકલિત થઈ ગઈ છે, જે 2021-22 થી 2025-26 સુધીના 15મા નાણાં પંચના સમયગાળા દરમિયાન અમલીકરણ માટે મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટેનો એક વ્યાપક કાર્યક્રમ છે. જો બેટી બચાવો બેટી પઢાઓમાં બરાબર સશક્તિકરણ કરવાનું છે ગર્લ ચાઇલ્ડનું, અને મિશન શક્તિની અંદર મહિલા સુરક્ષા અને સશક્તિકરણની વાત કરવામાં આવી છે. તો આ બંને સ્કીમને સાંકળી લેવામાં આવી છે, બરાબર? મિશન શક્તિમાં 2 સંબલનો સમાવેશ થાય છે, સલામતી અને સુરક્ષા. સલામતી અને સુરક્ષા એ મિશન શક્તિમાં 2 સંબલનો સમાવેશ થાય છે. સંબલ 1 છે મહિલાઓની સલામતી અને સંબલ 2 છે મહિલાઓની સુરક્ષા, બરાબર ને? રાઈટ. તો મિશન શક્તિની આ પેટા યોજના એ વન સ્ટોપ સેન્ટર્સ, મહિલા હેલ્પલાઇન અને બેટી બચાવો બેટી પઢાઓ દ્વારા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. મિશન શક્તિમાં જે સંબલ 2 છે તેમાં મહિલાઓની સલામતી સુરક્ષા ઉપર ફોકસ કરવામાં આવેલું છે, જેમાં મહિલાઓ માટે વન સ્ટોપ સેન્ટર બનાવવાના છે. અગર કોઈ મહિલાઓની ઉપર કોઈ અવ્યવહારિક વસ્તુ થઈ રહી છે, બરાબર ને? તો તમે નજીકના વન સ્ટોપ સેન્ટરની અંદર ત્યાં
કમ્પ્લેન કરી શકો, તમારે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર નથી. આ ઉપરાંત મહિલા હેલ્પલાઇન 181 નંબર શરૂ કરવામાં આવેલો છે, અને બેટી બચાવો બેટી પઢાઓ આ 3 સ્કીમોને મિશન શક્તિના સંબલ 2માં સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર ને, રાઈટ. અને જે સંબલ 1 છે તેમાં મહિલાઓના સામર્થ્ય ઉપર ફોકસ કરવામાં આવેલું છે, બરાબર ને. તો આ પેટા યોજનામાં મહિલાઓને શક્તિ સદન, રાહત અને પુનર્વસન ગૃહો દ્વારા સશક્ત બનાવવામાં આવે છે. સખી નિવાસ જે શહેરોમાં કામ કરતી મહિલાઓને રહેવા માટે સલામત અને સુરક્ષિત સ્થાન પ્રદાન કરે છે. અને પન્ના ક્રેચ જે કામ કરતી મહિલાઓના બાળકો માટે સલામત અને સુરક્ષિત સ્થાન પ્રદાન કરે છે. તો મહિલાઓના સશક્તિકરણ માટે છે ને, હવે જે મહિલાઓના બાળકો હોય તેમને સલામત અને સુરક્ષિત સ્થાન માટે પલ્લા ક્રેચ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે, બરાબર. જે મહિલાઓ કામ પર જતી હોય તો તે તેમના બાળકોને આ પલ્લા ક્રેચની અંદર ત્યાં ડે કેર જેવી સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે. આ ઉપરાંત જે મહિલાઓ કામના પર્પઝથી બહાર બીજા શહેરમાં રહેતી હોય તો ત્યાં મહિલાઓ માટે સ્પેસિફિક કામ કરતી મહિલાઓ માટે સખી નિવાસની યોજના લોન્ચ કરવામાં આવેલી છે, બરાબર ને, બરાબર. તો આ બધી વસ્તુ મહિલાઓના સશક્તિકરણ માટે લોન્ચ કરવામાં આવેલી છે, બરાબર ને, ઓકે. આ ઉપરાંત પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હવે બીજી બાળકીને ટેકો આપે છે. જો તે છોકરી હોય તો તે માતાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. આ યોજના સગર્ભાવસ્થા અને બાળ જન્મને કારણે વેતનની ખોટ માટે વળતર પણ પ્રદાન કરે છે. જો પહેલા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે ને માત્ર પ્રથમ બાળકીને ટેકો આપતા હતા, મતલબ અગર જો ફર્સ્ટ ગર્લ ચાઇલ્ડ હોય તો તમને બેનિફિટ મળે, હવે સેકન્ડ ગર્લ ચાઇલ્ડ પર પણ બેનિફિટ મળે છે, બરાબર ને, રાઈટ. તો દેશમાં બેટી બચાવો બેટી પઢાઓને મિશન શક્તિ સાથે સંકલિત કરીને વુમેન એમ્પાવરમેન્ટ ઉપર, મહિલાઓની સલામતી સુરક્ષા ઉપર ખૂબ જ સારી રીતે ફોકસ કરવામાં આવેલું છે, બરાબર. તો આ સ્કીમના 10 વર્ષ કમ્પ્લીટ થઈ ગયેલા છે, બરાબર ને. 22મી જાન્યુઆરી 2015ના રોજ લોન્ચ કરવામાં આવી હતી આ સ્કીમ, જેના 10 વર્ષ કમ્પ્લીટ થઈ ગયેલા છે અને ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરે છે ભારતને 2047ની અંદર ડેવલપ નેશન બનાવવામાં, બરાબર ને, રાઈટ. અને 24મી જાન્યુઆરીએ આપણે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પણ સેલિબ્રેટ કરીએ છીએ, ધ્યાનમાં રાખવાનું છે. અને આ વખતનું જે થીમ છે ઉજ્જવળ ભવિષ્ય માટે છોકરીઓનું સશક્તિકરણ, બરાબર ને. તો આઈ થિંક તમને એની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને, ઓકે. બરાબર. હવે આ જે બેટી બચાવો બેટી પઢાઓના 10 વર્ષ કમ્પ્લીટ થયા એ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે એમને મહિલા સશક્તિકરણ અને તેમના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર દ્વારા શરૂ કરેલી વિવિધ યોજનાઓ જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છતા અભિયાન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, બરાબર, આ દરેક વિશે માહિતી આપેલી હતી, લોકોની અંદર જાગૃતિ ક્રિએટ કરેલી હતી. શપથ ગ્રહણ સમારોહ પછી બેટી બચાવો બેટી પઢાઓ પ્રથાઓનું સંકલન, મિશન વાત્સલ્ય પોર્ટલ, મિશન શક્તિ પોર્ટલ, મિશન શક્તિની મોબાઈલ એપ્લિકેશન પણ આ કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવેલી હતી, બરાબર ને. મિશન વાત્સલ્ય વિશે જો વાત કરું ને તો 2021માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મિશન વાત્સલ્ય શરૂ કરેલું હતું, જે કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે, જે અગાઉ બાળ સુરક્ષા સેવાઓ યોજના તરીકે ઓળખાતી હતી. મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે ભારતમાં દરેક બાળકનું બાળપણ સ્વસ્થ અને સુખી હોય, બરાબર ને. તો એ મિશન વાત્સલ્યનો પાર્ટ છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને, રાઈટ. તો આઈ થિંક આ ન્યૂઝમાં તમને સારી રીતે ક્લિયરન્સ મળ્યું હશે. બેટી બચાવો બેટી પઢાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, ઓકે. ચાલો, જો મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિશે વાત કરું તો કેન્દ્રીય મંત્રી છે અન્નપૂર્ણા દેવી, અને કેન્દ્રીય રાજ્યમંત્રી છે સાવિત્રી ઠાકુર, બરાબર ને, ઓકે, રાઈટ. તો આઈ થિંક આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.